જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું રવામાંથી નવી રેસીપી. તો ચાલો બનાવીએ. મેં એક વાટકો રવો લીધો છે, એ આપણે ધીમા ગેસે શેકી લેશું. ચાળીને તૈયાર કરી લીધો છે. 2 મિનિટ સુધી આપણે આવી રીતે શેકી લેશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે, રવો શેકાઈ ગયો છે સરસ. હવે આપણે એક ડીશમાં કાઢી લેશું. આપણે ડીશમાં કાઢી લીધો છે. એક વાટકો રવો લીધો તો 2 વાટકા આપણે પાણી એડ કરશું. પાણીને ઉકળવા દેશું. પાણી ઉકળે છે તો આપણે અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખશું. થોડુંક આપણે હિંગ નાખશું અને સ્વાદ પ્રમાણે ગરમ મસાલો નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને પાણીને ઉકળવા દેશું. હવે આપણે રવો શેક્યો તો એ આમાં પાણીમાં એડ કરી દેશું. સરસ રીતે મિક્સ કરી લેશું. સરસ આપણે હલાવીને આવી રીતે માવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે 5 મિનિટ માટે ઠરવા મૂકી દઈશું. આપણે સરસ ઠરી ગયો છે. હવે હાથમાં તેલ લગાવીને આવી રીતે આપણે ગોળી વાળી લેશું ગોળ ગોળ. કે હાથમાં ચોઈટું નથી, એકદમ સરસ ગોળી વળી જાય છે આપણી. સરસ આપણી 2 ગોળી વાળીને ડીશમાં તૈયાર કરી લીધું છે. આપણે તપેલી મૂકીને 1 કપડે લોટો પાણી નાખી અને સરસ રીતે ગરમ થવા દઈશું. અને આવી કાણાવાળી આપણે ચારી લીધી છે, એ આપણે રાખી દઈશું. આપણે 5 થી 7 મિનિટ માટે આપણે બફવા મૂકી દઈશું. થાળી લઈને માથે આપણે ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે 5 થી 7 મિનિટ માટે બફવા રાખી દઈશું. આપણે 5 થી 7 મિનિટ બફવા મૂક્યું હતું. હવે આપણે ચેક કરી લેશું. એકદમ સરસ આપણું બફાઈને તૈયાર થઈ ગયું છે. હવે 5 મિનિટ માટે આપણે ઠરવા મૂકી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ઠરવા મૂકી દીધા હતા. એકદમ સરસ ઠરી ગયા છે. હવે આપણે વઘાર કરી લેશું એનો. મેં કઢાઈ ગરમ મૂકી દીધી છે. વઘાર કરવા માટે આપણે તેલ એડ કરશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે રાઈ જીરું એડ કરશું. અડધી ચમચી હિંગ એડ કરશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું. મીઠો લીમડો એડ કરશું અને નાની નાની આપણે ડુંગળી કટિંગ કરી હતી નાખી દઈશું. મરચાં કટિંગ કર્યા હતા એ નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. 2 મિનિટ માટે આપણે ચડવા દેશું. અડધી ચમચી આપણે મીઠું નાખશું. અડધી ચમચી આપણે ચટણી નાખશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અડધી ચમચી આપણે હળદર નાખશું અને 2 મિનિટ માટે આપણે ચડવા દઈશું. એક ચમચી આપણે લીંબુનો રસ નાખશું. એક ચમચી આપણે ચીલી સોસ નાખશું. એક ચમચી આપણે સોયા સોસ નાખશું અને સરસ રીતે બધું મિક્સ કરી લેશું. આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરશું. અડધી ચમચી આપણે ચટણી નાખશું. તો આપણે બાયફાતા એડ કરી દઈશું આપણે અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે બનીને સરસ તૈયાર થઈ ગયા છે. હવે માથે આપણે ધાણા નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું.
આપણે રવામાંથી નવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયા જોતા રહેજો.